નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે ધોરણ 9 માં સંસ્કૃતનું પેપર છે. ઘણી બધી સ્કૂલોમાં સંસ્કૃતનું પેપર લેવાઈ ગયું છે. એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી કાલની પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે એ આજે આપણે જોવાના છીએ. ઓલરેડી આપણે વિભાગ ડી ના પહેલો ભાગ અને બીજો ભાગ અપલોડ કરી દીધો છે. એમાં મેં તમને કીધું છે કે આટલી જ વસ્તુ તમારે કરવાની છે. એની પીડીએફ પણ મેં તમને ઓલરેડી આપી દીધી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું જોવાના છીએ? વિભાગ ડી નો ભાગ નંબર 3. અહીંયા શું લખેલું છે? એક પદ્યખંડ આપેલો હશે અને એનો તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારા સ્વાધ્યાય પત્રમાં ટોટલ 9 પદ્યખંડ આપેલા છે. એમાંથી હું તમને 4 થી 5 કહીશ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી કાલની પરીક્ષામાં એ જ પૂછાશે. બરાબર, અને આનું સોલ્યુશન પણ હું તમને આપીશ. વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં નથી કીધેલા. જો તમે વિડીયોને અંત સુધી જોશો તો જ તમને બધા પ્રશ્નો ખબર પડશે કે કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, પહેલું શું લખેલું છે આમાં વિદ્યાર્થી મિત્રો? 2 આવશે. એક કમ્પલસરી આવશે, એ તમારે લખવાનો જ છે, અને એના સિવાય બીજો કયો આવશે? ઓપ્શનલમાં આવશે. બંનેમાંથી તમારે એક લખવાના. બરાબર, ઘણા બધા લોકોને સંસ્કૃતનું પેપર ઓલરેડી લેવાઈ ગયું છે, તો એનો સ્ક્રીનશોટ હું તમને બાજુમાં આપી દઈશ. એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જરૂરી નથી કે એ જ પૂછાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે, પણ એના સિવાયના પણ 2-3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીશ જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, તો સૌથી પહેલો શું આપેલું છે? પહેલા નંબરનું ઇમ્પોર્ટન્ટ નથી, બીજા નંબરનો તમે કરી દેજો. જે તમને ધ્રુમા વાળો આપેલો છે કે ધ્રુમાહ સપુષ્પમ સ્થલિલમ શપદ્મમ સ્ત્રીય સકામાહ પવનઃ સુગંધી. બરાબર, તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. એનું નીચે મેં અનુવાદ પણ કરેલું છે કે મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેલું ફૂલ, ફરફરતા કારાવારમાં અશોક પુષ્પ અને શિખાઓ પર નવમાલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે. બરાબર, તમારે સરસ રીતના યાદ રાખી દેવાનું. બરાબર, આટલું તમારે લખવાનું છે. ધ્રુમા નામનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનું અને ચોથા નંબરનું મને નથી લાગતું. એક વખત તમે ખાલી વાંચી લેજો. બરાબર, પણ હું તમને જે કહું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનું છે, એ તમે સરસ મજાની રીતના કરી દેજો. વેદિત્વ્યાની મિત્રાની વિજ્ઞાનાશ્રાપી સત્રવઃ એતતસુ સૂક્ષ્મમ લોકેસ્મિન દ્રશ્યતે પ્રાજ્ઞ સંમતમ શત્રુરૂપા હિ સુહદ્યો મિત્રરૂપાશ સત્રવઃ સંધિ તાસ્તે ન બુદ્ધ્યંતે કામ ક્રોધ વશમ ગતાઃ. તો બરાબર, જેટલી 4 લાઈન છે ને વિદ્યાર્થી મિત્રો, એના કરતાં પણ ઇઝી શું છે? એનું અનુવાદ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો શું થશે? એક માણસ અથવા તો કોઈ એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય થાય છે. એટલે કે એક માણસ દાન કરીને પ્રિય થશે, બીજો માણસ સરસ મજાની બોલીથી પ્રિય થશે, અન્ય માણસ મંત્રથી, હોમથી, જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. બરાબર, અમુક લોકોને આપણે દાન આપીને પોતાનું કામ કરાવી શકીએ, અમુકને આપણે સરસ મજાના મધુર વચનથી આપી શકીએ. બરાબર, અમુકને અલગ અલગ રીતના આપણે દરેક માણસને મનાઈ શકીએ. તમારે બસ આટલું જ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. દાનથી પ્રિય થાય છે, બીજો માણસ મધુર વચનથી પ્રિય થાય છે, અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. તો આ 5મા નંબરનું છે જે તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. બરાબર, એના પછી 6થા નંબરનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. તમારે કયું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 7મા નંબરનું તમે કરી દેજો. અહીંયા તમે જોઈ શકો છો શું લખ્યું છે? કમ સંજનાન કૃષ્ણ કા શીતલ વાહિની ગગા કે દ્વાર પોષણ રતા કમ બલવંત ન બાધતે શીતમ તાત્યન કથિતમ પુત્ર લેખમ લેખ મગ્નાચા ન તેન લિખિતો લેખ પિતૃ રાજ્ઞા ન લોપિતા. બરાબર, આ 7મા નંબરનું છે, એ પણ તમારી પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ છે. તો 7મા નંબરનું પણ તમે કરી દેજો. અહીંયા તમે એનો આન્સર જોઈ શકો છો. શું આવશે? કે કૃષ્ણ કોને હણ્યો. બરાબર, તમને અહીંયા લખેલું છે ને કે કમ સજનાન કૃષ્ણ, એનો મતલબ શું થશે? કૃષ્ણે કોને હણ્યો. એના પછી આપણને ખબર છે કૃષ્ણે કોને હણ્યો? તો કંસને હણ્યો. તો તમે અહીંયા જે કૌંસમાં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, એ નહીં લખો તો ચાલશે. એના પછી શું લખવાનું છે? શીતળ જળ વહેનારી ગંગા કઈ? તો કઈ? કાશી. કાશીની સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? કયા બળવાનોને ઠંડી લાગતી નથી. બરાબર, કૌંસમાં જો તમે લખશો તો તમારું ઇમ્પ્રેશન સારી પડશે. તો યાદ હોય તો તમારે સરસ મજાનું લખી દેવાનું. બરાબર, આ 7મા નંબરનો છે. એક તો બીજા નંબરનો મેં તમને કીધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 5મા નંબરનો કીધો, 7મા નંબરનો કીધો. બરાબર, એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમે એક 9મા નંબરનો કરી દેજો. બરાબર,
9મા નંબરનું પણ અહીંયા તમે આન્સર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। આ સોલ્યુશનની PDF પણ હું તમને વિદ્યાર્થી મિત્રો આપી દઈશ। આઈ હોપ તમારું કાલનું પેપર એકદમ જબરજસ્ત જશે। એના સિવાય વિદ્યાર્થી મિત્રો આવનારું વર્ષ છે તમારું ધોરણ 10, એમાં પણ આપણો ફૂલ સપોર્ટ મળશે। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો। તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, એમાં આપણે સેક્શન E વિશે પણ વાત કરીશું, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે જાણીશું। બીજા બધા વિડીયો પણ અપલોડ કરી દીધા છે, તો ના જોયા હોય તો ફટાફટ જોઈ લેજો। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે, થેન્ક યુ સો મચ।